નમસ્કાર. ટ્રિપલ સી અને ટ્રિપલ સી પ્લસનો આજનો એમસીક્યુ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું માન્ય એટલે કે વેલિડ ઈમેલ એડ્રેસ છે? તો ઓપ્શન એ છે jitendra@gmail.com, બી jitendra@gmail, સી jitendra@gmail.com અને ઓપ્શન ડી jitendra.gmail@com. આનો સાચો જવાબ છે ઓપ્શન સી jitendra@gmail.com, વચ્ચે @ આવશે. તો ઈમેલ એડ્રેસના ભાગો વિશે જોઈએ તો યુઝર નેમ એટલે કે જે @ પહેલા જે આવે છે એને યુઝર નેમ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે jitendra123. પછી વચ્ચે જે આવે છે @ એ કરીને આ રીતે આવે @ આવે, જે યુઝર નેમ અને ડોમેન નેમ વચ્ચેની એક પ્રકારની લિંક છે. અને ડોમેન નેમ શું છે કે @ પછીના ભાગમાં જે આવે છે એ ડોમેન નામ છે. ધારો કે gmail.com છે, yahoo છે, outlook.com, તો @ પછીનો ભાગ છે. એક્ઝામ્પલ gmail.com, yahoo.in, outlook.in, એ બધા શું આવે છે? ડોમેન. યુઝર નેમ અને ડોમેન નેમ એ ધ્યાન રાખવાનું.